તો મિત્રો આપ જોઈ શકો છો કે આ ડોગ ખૂબ બીમાર હાલતમાં છે. તો ચાલો આપણે આમની ટ્રીટમેન્ટ કરાવીએ. આમની ટ્રીટમેન્ટ કરાવવા માટે સરકાર શ્રી દ્વારા 1962 નામનો હેલ્પલાઇન નંબર આપેલો છે. તો ચાલો એમને ફોન લગાડીએ અને આમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવીએ. હેલો. હેલો, ડૉક્ટર મહિપતસિંહ વાત કરું છું ઢસા હા જંકશનમાંથી. બોલો. 1962માંથી વાત કરો છો? હા સર, અહીંયા એક બિનવારસી ડોગ છે, એ બીમાર હાલતમાં છે. બરાબર. સો આપને સર એટલા માટે કોલ કર્યો છે. આપ ટ્રીટમેન્ટ માટે જો હાજર થઈ શકો તો આવો, તો એમની હા જિંદગી બચી શકે તેવું છે સર. હા તો આવી જઈએ. અને ઢસા જંકશન, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. તો મિત્રો આપે જોયું એમ કે આપણે 1962માં ફોન કર્યો અને ડૉક્ટર વિવેક પટેલ સર અને રમેશભાઈ મકવાણા ફટાફટ અહીંયા આવ્યા છે અને રખડતા બિનવારસી ડોગ્સની આજે સારવાર કરી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ડોગ જલ્દીથી સારું થઈ જાય. ખૂબ ખૂબ આભાર સાહેબ, આજે તમે આવ્યા અને આજે તમારા હિસાબે એક આપણે જીવ બચાવી શકશું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હા, આપની બાજુમાં પણ જો કોઈ આવા ડોગ હોય તો એમને પણ 1962 ઉપર જાણ કરો, જેથી એ લોકો આવશે અને એમની ટ્રીટમેન્ટ કરશે. અને સરકાર દ્વારા એકદમ વિનામૂલ્ય અને ફ્રી છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણી આજુબાજુમાં પણ આવું કોઈ પશુ દેખાય તો એમને ફોન કરવા નમ્ર વિનંતી.